ચતુર યોજના વાર્તાની સમજ મેળવશું. એક સુંદર મજાનું જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે અને પક્ષીઓ પણ રહે. વૃક્ષ ઉપર પક્ષીઓ પોતાનો માળો બાંધેલો હોય છે. તેમાં પક્ષીઓ ઈંડા મૂકતા હોય છે. એટલે વૃક્ષની નીચે જ્યાં થડ હોય છે ત્યાં સાપનો રાફડો હોય છે. એટલામાં ત્યાં સાપ રહેતો હોય છે. થોડા દિવસ થયા એટલે પક્ષીએ તેના માળામાં ઈંડા મૂક્યા અને પક્ષી તો ખોરાકની શોધમાં બહાર જાય છે. એટલી વારમાં સાપ ઝાડ પર ચડીને પક્ષીના માળામાંથી ઈંડા ખાઈ જાય છે. એટલે પક્ષી સાંજે પરત આવે છે અને જુએ છે તો માળામાં એક પણ ઈંડું હોતું નથી. એટલે ખૂબ દુઃખી થાય છે અને રડવા લાગે છે. આવું તો ઘણીવાર એની સાથે થયું. ઘણીવાર સાપ તેના ઈંડા ખાઈ જાય છે. પછી બધા પક્ષીઓ વિચારે છે કે હવે આ સાપનું આપણે કંઈક કરવું જોશે. એટલે એક પક્ષીને યુક્તિ સૂઝી. એટલે ઉડતું તે સાપના રાફડા પાસે આવ્યું અને સાપને કહ્યું કે તું અમારા બચ્ચાને કે અમારા ઈંડાને કેમ ખાઈ જાય છે? તારામાં હિંમત હોય તો અમારી સામે પડકાર કર. એટલે સાપ તો આ સાંભળીને ઉશ્કેરાયો અને પક્ષી સામે તે ફૂફાડા મારવા લાગ્યો. એટલે પક્ષી તો ઉડતું એક નદી પાસે જાય છે અને સાપ તેની પાછળ એટલો બધો દોડે છે અને જેવું પક્ષી નદી પાસે જાય છે એવું સાપ પક્ષીને મારવા માટે તેની પાછળ જાય છે. પણ મૂર્ખ સાપ એ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે અને પછી સાપનું મૃત્યુ થાય છે. પછી પક્ષી આવે છે જંગલમાં અને બધા પક્ષીઓને આ વાત કરે છે. એટલે બધા પક્ષીઓ શાંતિથી રહે છે અને